ક્યાં ન કરો, થાય તો સેવા કરો, નકર ક્યાં તમને ગુરુ કહે છે. અને એવી કથા આપણે ત્યાં સંતોન શાસ્ત્રો કહે કે માણસ ગમે એટલા સત્કર્મ કરે પણ હારે હારે 6 વસ્તુ કર્યા કરે ને તો એના સત્કર્મ સફળ નથી થતા. એમાં પહેલું, પોતાના ગુરુને જે મનુષ્ય સમજે છે, કારણ કે ગુરુ એ ભગવાન છે. આપણે કહીએ સદગુરુ ભગવાન કી જય. સ્વયં ભગવાન છે, એ મનુષ્ય નથી. જે પોતાના ગુરુને મનુષ્ય સમજે છે એના કરેલા સત્કર્મ સફળ નથી થતા. બીજું, ભગવાનનું જે ચરણામૃત છે એ પાણી નથી. ભગવાનનું પદોદક છે, એના ચરણ ધોયા છે, અને એ જે આપણને આપે અને એને તમે જો પાણી માનો અને ફેંકી દો તો તમારા કરેલા સત્કર્મ સફળ નથી થતા. તમે ભગવાનને મંદિરે જાઓ અને કોઈ પ્રસાદ આપે તો પ્રસાદ એ અન્ન નથી. હું તો કયા કરું કે તમારે કોઈ પણ વ્રત હોય, એકાદશી હોય, આઠમ હોય, પાંચમ હોય, પૂનમ હોય, બીજ હોય, અને તમે મંદિરે જાઓ અને તમને જો કોઈ પ્રસાદ આપે એવો અને ઉપવાસ હોય તો એનો અનાદર ન કરવો, ખાઈ જવાનો. તમારો ઉપવાસ તૂટશે નહીં, કારણ કે પ્રસાદ છે ભગવાનનો, એ અન્ન નથી. અન્ન ખાઈ તો વ્રત તૂટે, પણ આ તો પ્રસાદ. અને ગીતામાં કીધું પ્રસાદ એ સર્વ દુઃખાનામ હાનિરસ્યો ઉપજાય. પ્રસાદ લેવાથી પ્રસન્નતા પ્રગટ થાય છે, એના તમામ દુઃખો મટી જાય છે. પ્રસાદનો અનાદર ન કરો. પણ કદાચ તમને હૃદયથી થતું હોય તો વાંધો નહીં, રાખજો, હું કઈ ના પાડતો નથી. આ બધા પણ આપણા ધર્મગ્રંથો કહે છે. અને પણ પ્રસાદ પાછો કેટલો લેવો? તુલસી દળ ઉપર જાય એટલો પાછો. પાંદડું કવડું, તુલસીનું પાંદડું એની પર રહે એટલો. કેળના પાંદડાની વાત નથી કરી. કે ઘણા તો કેળના પાંદડા ઉપર લઈને કે બાપુએ કીધું ને શેરો ખાઈ દઉં, એટલે બધું તુલસી દળ ઉપર રહે. પ્રસાદ એને કહેવાય. અને ઘણા પ્રસાદના બહુ શોખીન હોય. એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી ને, તે પ્રસાદ વહેંચતા હતા પડ્યા બધાને. એટલે એક ભાઈ આમ કર્યું એટલે પ્રસાદ આપ્યો, પણ બહુ પ્રસાદનો શોખીન, એટલે એ હાથમાં વાહન કાઢી દીધો અને આમ બીજો હાથ ધર્યો. તે અહીંયા પાછળથી કૂતરું ખાઈ ગયું ને સામે પ્રસાદ ખૂટી ગયો. એવું બને ઘણી વાર. તો ત્રીજી વસ્તુ, જે પ્રસાદનો અનાદર કરે છે એના કરેલા સત્કર્મ. ચોથું, તમારા ગુરુ તમને જે મંત્ર આપે એ બરોબર છે, પણ બીજાનો મંત્ર હલકો છે એવો કહેવાનો અધિકાર આપણો નથી કે અમારો મંત્ર મોટો ને તમારો હલકો. તો કરેલા સત્કર્મ. એ ચોથું. પાંચમું, મૂર્તિમાં કોઈ દિવસ ભૂલ ન કાઢવી. મૂર્તિની તુલના કોઈ સાથે ન કરવી કે કૃષ્ણની મૂર્તિ હારી છે અને શિવની બરાબર નથી. મૂર્તિ એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એમાં બ્રાહ્મણોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એટલે સ્વયં એમાં પરમાત્મા બિરાજે છે મૂર્તિ. એ મૂર્તિનો કોઈ દિવસ અનાદર ન કરવો. અને છઠ્ઠું, છેલ્લું, કોઈ દિવસ સાધુ બ્રાહ્મણોની નિંદા ન કરે. જે સાધુ બ્રાહ્મણોની નિંદા કરે એ જેવા હોય એના કર્મો એ કરે, તમે તમારું કર્મ કરતા જાઓ. આ 6 વસ્તુ જે કરે છે એના કરેલા સત્કર્મ કોઈ દી સફળ નથી થતા. એટલે ધ્યાન રાખજો. કથા સાંભળા આવ્યા છો તમે ગંગા મૈયાના કિનારા ઉપર, તો અહીંથી સંકલ્પ કરજો કે આ 6 વસ્તુઓ મેં કોઈ દિવસ નહીં કરી. ગુરુનો મહિમા આપણે ત્યાં અદ્ભુત છે. એટલે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અને મેં સાંભળ્યું છે મોરારી બાપુ આગળ કે મોરારી બાપુ એમ કહે કે તમારે ઘરે કોઈ સાધુ બ્રાહ્મણ એમાં ગુરુ આવે ને તો ઉત્સવ મનાવજો. કારણ
તમારું ઘર પાવન થઈ ગયું, પવિત્ર. તમારે ત્યાં તમામ તીર્થો આવી ગયા. તમારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈ ગુરુ આંગણે આવી જાય તો એટલે કવિ કદાચ કહે છે, વિનંતી કરે છે, એ આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો, આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો. લખ 84 બહુ દિન ભટક્યો, લખ 84 બાબુ દિન ભટક્યો, વારે વારે પશુ અવતારો, વારે વારે પશુ અવતારો, રામ ભજવાની રીત બતાવો, રામ ભજવાની રીત બતાવો, રામ ભજવાની રીત બતાવો, રામ ભજવાની રીત બતાવો, મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો. એટલે કવિ ઘણા કહે છે